નમસ્કાર દોસ્તો, દો લફ્ઝમાં આપ સૌનું સ્વાગત છે. આપણી આ ચેનલ ખાસ ટીઈટી, ટીએટી અને બીજી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે બનાવવામાં આવી છે. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ છે ગુજરાતી પત્રલેખન. જુઓ, સાચી રીતે પત્ર લખાય ને તો પૂરા માર્ક્સ ખિસ્સામાં સમજો. આજના આ સેશનમાં આપણે એ જ માસ્ટરી મેળવવાના છીએ. જો તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, હાઈ સ્કોર કરવા માટે આજનો આ વિષય પાયા સમાન છે. પત્રલેખન એ એક એવી કળા છે જ્યાં એક નાની અમથી ભૂલ પણ તમારા માર્ક્સ કાપી શકે છે. તો પૂરા ધ્યાનથી આ માહિતી સમજજો. ચાલો ફટાફટ આજના રોડમેપ પર નજર કરી લઈએ. આપણે જોવાના છીએ કે પરીક્ષક ખરેખર શું જુએ છે, પત્રનું એકદમ સાચું ફોર્મેટ શું છે, મેઇન બોડી પેરેગ્રાફ્સ કેવી રીતે લખવા, વધુ માર્ક્સ ખેંચવા માટેની કેટલીક પ્રો ટિપ્સ અને છેલ્લે થોડાક રિયલ લાઈફ ઉદાહરણો. તો સૌથી પહેલા વાત કરીએ પરીક્ષકના માઇન્ડસેટની. આ સમજવું બહુ જ રસપ્રદ અને અગત્યનું છે. તમે એવું વિચારતા હશો કે તમારા વિચારો ગમે તેટલા મસ્ત હોય એટલે કામ થઈ ગયું. ના, બિલકુલ નહીં. પરીક્ષકના મગજમાં એક ચેકલિસ્ટ સેટ જ હોય છે. સૌથી પહેલી નજર જાય ફોર્મેટ પર. પછી એ જુએ તમારી ભાષા કેટલી શુદ્ધ છે, મુદ્દા વિષયને લગતા છે કે નહીં, તમારી રજૂઆત કેવી છે, અને હા, સૌથી અગત્યનું સ્વચ્છ લખાણ. જો પેપરમાં ચેકચાક કે કાપાકાપી હશે ને તો ગમે તેટલું સારું લખ્યું હશે, ઇમ્પ્રેશન ખરાબ જ પડશે. તો હવે સવાલ એ થાય કે સાચું બંધારણ છે શું? ચાલો એ સમજીએ, કારણ કે આમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. આ 8 સ્ટેપ્સ તમારે ગોખી જ મારવાના છે. સૌથી પહેલાં ટોપ પર મોકલનારનું સરનામું, એની બરાબર નીચે તારીખ, પછી તરત મેળવનારનું સરનામું, એના પછી આવે વિષય, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, પછી માનનીય કે આદરણીય જેવું સંબોધન, ત્યારબાદ પત્રનો મુખ્ય ભાગ એટલે કે 2-3 પેરાગ્રાફનું બોડી, છેલ્લે એક સરસ અંતિમ વાક્ય અને તમારું નામ કે સહી. બસ આ જ સિક્વન્સમાં પત્ર હોવો જોઈએ. આટલું કરશો એટલે માર્ક્સ કપાવવાનો કોઈ ચાન્સ જ નથી. ઓકે, ફોર્મેટ સમજાઈ ગયું. પણ પેલું જે વચ્ચેનો મુખ્ય ભાગ છે, જેને આપણે બોડી કહીએ છીએ, એમાં શું લખવું? ચાલો એના પર ફોકસ કરીએ. આના માટે મારો એક સિમ્પલ, ફૂલ પ્રૂફ 3 પેરાગ્રાફનો નિયમ યાદ રાખજો. સ્ટેપ 1, પહેલા જ પેરાગ્રાફમાં પત્ર લખવાનો હેતુ સીધો કહી દો, ગોળ ગોળ ફેરવ્યા વગર. સ્ટેપ 2, બીજા પેરાગ્રાફમાં તમારી જે પણ સમસ્યા કે માહિતી હોય એને વિગતવાર સમજાવો. અને સ્ટેપ 3, છેલ્લા પેરાગ્રાફમાં તમે સામેવાળા પાસે શું આશા રાખો છો એની વિનંતી કરો અને આભાર માનો. છે ને એકદમ લોજિકલ ફ્લો. આનાથી વાંચનારને એકદમ ક્લેરિટી મળી જાય છે. હવે હું તમને એવી કેટલીક રેપિડ ફાયર પ્રો ટિપ્સ આપવાનો છું જે તમને બીજા ઉમેદવારો કરતાં એક કદમ આગળ રાખશે. આ વાક્ય તમારા મગજમાં કોતરી લેજો. ફોર્મેટ ક્યારેય ભૂલશો નહીં. વિષય ચાહે ગમે તે હોય, રજા માટેની અરજી હોય કે નગરપાલિકાને ફરિયાદ, ફોર્મેટ એ પત્રનું હાડપિંજર છે. જો ફોર્મેટ સાચું હશે તો સમજો તમારા અડધા માર્ક્સ તો ત્યાં જ પાક્કા થઈ ગયા. આ ઉપરાંત બીજી કેટલીક નાની પણ અગત્યની બાબતો. ભાષા એકદમ સરળ અને શુદ્ધ રાખવી. બહુ ભારે શબ્દો વાપરવાની જરૂર નથી. જોડણીની ભૂલો તો બિલકુલ ન થવી જોઈએ. લાંબા વાક્યો લખવા કરતાં વાક્યો ટૂંકા અને સ્પષ્ટ રાખો. મુદ્દાસર વાત કરો, કોઈ જ આડીઅવળી વાર્તાઓ નહીં. અને મેં પહેલાં કહ્યું એમ પેપરમાં બિલકુલ કાપાકાપી નહીં. સ્વચ્છ લખાણ હંમેશા એક્ઝામિનરનું દિલ જીતી લેશે. ચાલો, થિયરી બહુ થઈ ગઈ. હવે આ બધું પ્રેક્ટિકલી કેવું દેખાય છે એ વાસ્તવિક ઉદાહરણોથી સમજીએ. આપણું પહેલું ઉદાહરણ એકદમ ક્લાસિક છે. એક વિદ્યાર્થીને તાવ આવ્યો છે અને પ્રિન્સિપલને 2 દિવસની રજા માટે પત્ર લખી રહ્યો છે. જુઓ, અહીં વિઝ્યુઅલ સેપરેશન કેટલું ક્લિયર છે. ઉપર મોકલનાર એટલે કે રમેશ પટેલની વિગતો અને તારીખ છે, અને પછી નીચે પ્રતિ કરીને મુખ્ય અધ્યાપકશ્રીનું સરનામું છે. પછી વિષય છે રજા આપવા બાબત, અને નીચે માનનીય સાહેબ. આ રીતે લખો એટલે એક પરફેક્ટ અને પ્રોફેશનલ લુક આવે છે. હવે બીજો એક સિનારિયો લઈએ. આ થોડું ફોર્મલ અને સિવિક ઇશ્યુ છે. શાંતિનગરના એક નાગરિક પોતાના વિસ્તારમાં કચરો ન ઉપડતો હોવાની ફરિયાદ નગરપાલિકાને કરી રહ્યા છે. અહીં આપણો પેલો 3 પેરેગ્રાફનો નિયમ એકદમ પરફેક્ટ સેટ થાય છે. જુઓ, પહેલા પેરેગ્રાફમાં સીધી સમસ્યા જણાવી કે ભાઈ કચરો ઉપાડવામાં આવતો નથી. બીજા પેરેગ્રાફમાં એની અસર બતાવી કે એનાથી ગંદકી અને રોગચાળો ફેલાવાનો ડર છે. અને છેલ્લા પેરેગ્રાફમાં ક્લિયર કટ વિનંતી કરી કે તાત્કાલિક સફાઈની વ્યવસ્થા કરશો. એક ગૂંચવણભરી ફરિયાદને
કેટલા મસ્ત સ્ટ્રક્ચરમાં મૂકી દીધી, બરાબર ને? અને આ આપણું છેલ્લું ઉદાહરણ વિદ્યાર્થી સંઘ તરફથી આચાર્યશ્રીને લાઇબ્રેરીમાં પુસ્તકો વધારવા માટેની એક ઓફિશિયલ રિક્વેસ્ટ છે. અહીં નોટિસ કરો કે વર્તમાન સમસ્યા અને આપણે જે પગલાં ઈચ્છીએ છીએ એની વચ્ચેનો કોન્ટ્રાસ્ટ કેટલું સ્પષ્ટ છે. પહેલાં જણાવ્યું કે અત્યારે પુસ્તકો બહુ ઓછા છે એટલે પૂરતો લાભ મળતો નથી, અને તરત જ એક્શન પોઈન્ટ આપ્યો કે નવા શૈક્ષણિક અને જનરલ નોલેજના પુસ્તકો ઉમેરવાની કૃપા કરશો. છેલ્લે આભારી રહીશું કહીને નમ્રતાપૂર્વક પત્ર પૂરો કર્યો છે. છે ને એકદમ પાવરફુલ કન્ક્લુઝન? તમે આગળ કયા ટોપિક પર એક્સપ્લેનર જોવા માંગો છો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જો તમને આજનું આ સેશન ગમ્યું હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ આ એક્સપ્લેનરને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. શિક્ષા એકેડમી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. છેલ્લે બસ એટલું જ કહીશ કે પત્ર લેખનથી ગભરાવાની જરાય જરૂર નથી. આજે આપણે જે બ્લુપ્રિન્ટ જોઈ એને એક ચેકલિસ્ટની જેમ યાદ રાખી લો. ફોર્મેટમાં માસ્ટરી કરી લીધી એટલે સમજો એક્ઝામના દિવસે તમારા માર્ક્સ પાક્કા. મળીએ આવતા સેશનમાં. તમારો ખૂબ ખૂબ આભાર.